ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सात्मो अनुवाक। असद्वा इदमग्र आसीत् ततो वै सदजायत तदात्मानग्रः स्वयमकुरुत तस्मादत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः रसगृह्येवायं लब्ध्वानन्दी भवति को हेवान्यात् कः प्राण्यात् यदेष आकाश आनन्दो न स्यात् एष ह्येवानन्दयाति यदा ह्येवैषये तस्मिन् दृश्येनात्मे निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते अथ सोऽभयं गतो भवति यदा ह्येवैषये तस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तत्त्वेव भयं विदुषो मन्वानस्य तदप्येष શ્લોકો ભવતિ। એટલે બ્રહ્મના અસ્તિત્વ માટે, ઈશ્વરના અસ્તિત્વ માટે કે આત્માના અસ્તિત્વ માટે બધા જુદા જુદા હેતુ અપાઈ રહ્યા છે, દલીલો। અને એની અંદર ભાષ્યકાર હવે આ આનંદ હેતુ બતાવી રહ્યા છે। ન અસતઃ આનંદ હેતુત્વમ દૃષ્ટમ લોકે। ઉપનિષદ જ એકચ્યુઅલી કહે છે, આ બધા હેતુ આપે છે બ્રહ્મના અસ્તિત્વ માટે। ઈશ્વર છે કે નહીં, પરમાત્મા છે કે નહીં, આત્મા છે કે નહીં, એના માટે બધા હેતુ કે છે। શું કહે છે આચાર્ય? ન અસતઃ આનંદ હેતુત્વમ દૃષ્ટમ લોકે બાહ્ય આનંદ સાધન રહિતાઃ અપી નિરીહાઃ નિરેષણાઃ બ્રાહ્મણાઃ બાહ્યરસલાભાત इव सानन्दाः दृश्यन्ते विद्वांसः नूनं ब्रह्मैव रसः तेषां तस्माद् अस्ति तत्तेषाम् आनन्दकारणं रसवत् ब्रह्म। એટલે જે આપણે મેં વાંચ્યું આ જે અનુવાક શ્રુતિની અંદર શું કહ્યું? રસો વૈસહ રસગ્ગ હ્યેવાયન લબ્ધ્વા આનંદી ભવતિ, એ પાઠ સમજાવી રહ્યા છે। ન અસતઃ આનંદ હેતુત્વમ દ્રષ્ટમ લોકે, જે વસ્તુ હોય જ, જેનું અસ્તિત્વ જ ન હોય એવી વસ્તુ આનંદનું કારણ ન બને। આનંદનું કારણ શું છે? તો કે શૂન્ય છે, એવું તો ન હોય, કંઈક તો હોવું જોઈએ। જે પણ હોય આનંદનો હેતુ તો હોવો જ જોઈએ, કોઈક સોર્સ તો હોવો જ જોઈએ। એટલે જે પણ વસ્તુ તમને આનંદ પ્રદાન કરતી હોય એ વસ્તુનું અસ્તિત્વ તો છે જ। એટલે અહીંયા કહે છે કે બ્રાહ્મણાઃ, આચાર્ય કહે છે બાહ્ય આનંદ સાધન રહિતાઃ અપી નિરીહાઃ નિરેષણાઃ બ્રાહ્મણાઃ। બ્રાહ્મણા એટલે જે બ્રહ્મને જાણનારા, એ જ મુખ્ય અર્થ છે બ્રાહ્મણનો। જે બ્રહ્મને જાણનારા છે, પરમાત્માને જાણનારા છે, એ બાહ્ય આનંદ સાધન રહિતાઃ, એ લોકો બાહ્ય આનંદના જે સાધનો હોય છે એનાથી રહિત છે। તો પછી એમને ખરેખર હવે આનંદ ન હોવો જોઈએ ના, એમની પાસે કોઈ પણ આનંદનું સાધન નથી, શૂન્ય છે, છતાં એ લોકો આનંદમાં છે, એવું ના હોય। કોઈક બીજું કારણ હોય,
આનંદનું કારણ બીજું હોય, જો બાહ્ય સાધનો ન હોય તો કોઈ બીજું કારણ હોય. એટલે સામાન્ય રીતે લોકો જે છે એ બાહ્ય આનંદના સાધનોથી આનંદિત હોય છે. એટલે એમના આનંદનો સોર્સ જગતમાં જે તે વિષય હોય છે. દાખલા તરીકે આપણને નવું ઘર પ્રાપ્ત થાય, કે કંઈક આપણને ધન પ્રાપ્ત થાય, કે આપણી પાસે ઘણા બધા મિત્રો હોય, આપણે એમનાથી આવૃત હોઈએ, એ બધા આપણી સાથે ભેગા થતા હોઈએ, આનંદ આવે. અથવા કોઈક પ્રકારના મનોરંજનનો પ્રોગ્રામ વગેરે તમે જુઓ, આ બધા બાહ્ય સાધનો છે. અથવા તો પછી આપણા ભારતની અંદર તો મા બાપ ખુશ થાય કે દીકરો ચાલો અમેરિકાથી આવે છે, 2 વર્ષે આવે છે, 3 વર્ષે આવે છે. અને અમેરિકામાં લોકો હોય તો પણ પોતાના ઘરે આવે, ક્યાંક કેલિફોર્નિયા હોય, કોઈ બીજી જગ્યાએ હોય, ત્યાંથી પોતાના ઘેર આવે કે હું આવું છું અઠવાડિયા માટે, આનંદ આવે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય છે આ બધા બાહ્ય સાધનો છે, આનંદના સાધનો. એટલે એના મતલબ કે બધાનું અસ્તિત્વ છે. એટલે શૂન્યથી શૂન્ય કશું જ નથી, બસ આનંદ આવે છે એવું ન હોય. તો પછી આ બ્રાહ્મણો જે છે, બ્રહ્મને જાણનારા છે, એ લોકો તો બધા બાહ્ય આનંદ સાધન રહિતા. એ લોકો તો વાસ્તવની અંદર બાહ્ય આનંદના સાધનો છે એનાથી રહિત છે. અને તો પછી એ લોકો દુઃખી જ હોવા જોઈએ, પણ એવું જોવા નથી મળતું. એટલે કહે છે કે બાહ્ય આનંદના સાધનોથી રહિત હોવા છતાં પણ એ લોકો આનંદમાં હોય છે. એટલે અહીંયા શું કરે, આચાર્ય શું કરે છે, નિરીહાહા. આ પાછા આ જે છે જ્ઞાનીઓ એ કેવા છે, નિરીહાહા. નિરીહાહા એટલે બાહ્ય આનંદના સાધનના માટે કોઈ પ્રયત્ન કરતા નથી. નિરેષણાહા, એ કેમ પ્રયત્ન નથી કરતા કોઈ બહારના આનંદના સાધનને પ્રાપ્ત કરવાનો? તો કહે છે કે નિરેષણાહા, એ લોકોને એ સાધનોની અપેક્ષા નથી, એની એ સાધનોની ઈચ્છા નથી. બ્રાહ્મણાહા, અને એ આ બ્રહ્મને જાણનારા છે. એ બાહ્ય રસ લાભાત ઇવ સાનંદાહા દૃશ્યંતે. એ લોકોને જાણે કે જેમ પેલા સામાન્ય લોકોને કોઈ બાહ્ય આનંદના સાધનો પ્રાપ્ત થાય ને જેવો આનંદમાં જોવા મળે છે એ લોકો, એવા જ આ લોકો પણ આનંદમાં જોવા મળે છે. પણ છતાંય એ લોકો બાહ્ય આનંદના સાધનોથી રહિત છે. તો પછી જરૂર એ લોકો માટે કોઈ આનંદનો બીજો સોર્સ હોવો જોઈએ. અને તો બસ હું બ્રહ્મ છું આટલો ફેર પડ્યો છે. અજ્ઞાની ને જ્ઞાનીમાં આટલો જ ફેર છે. અજ્ઞાની એ બ્રહ્મ જ છે, આનંદનો સોર્સ એવો બ્રહ્મ જ, એ પણ આનંદનો સોર્સ બ્રહ્મ જ છે, કોઈ પણ જીવ. પરંતુ એ જાણતો નથી, જ્યારે આ જાણે છે. અને તેથી બાહ્ય આનંદના સાધનોથી રહિત હોવા છતાં પણ જો આનંદમાં હોય તો એ આનંદનો સોર્સ જરૂર હોવો જોઈએ. અને આનંદનો સોર્સ તો વાસ્તવની અંદર પોતાનાથી અન્ય કશો નથી, બહારના સાધનો નથી તો પછી બીજું શું હોય? પોતાનું. તો પોતે આનંદમાં કેવી રીતે રહી શકે? હું બ્રહ્મ છું જાણીને, બ્રહ્મ આનંદ. અને એ રીતે વાસ્તવમાં તસ્માદ અસ્તિ તત્ તેષામ આનંદ કારણમ રસવદ બ્રહ્મ રસો વૈસહ. માટે જરૂર આ લોકો તત્તેષામ, એ લોકો જો નું આનંદનું કારણ એવું બ્રહ્મ હોવું જ જોઈએ. એ રીતે બ્રહ્મના અસ્તિત્વનો, પરમાત્માના અસ્તિત્વનો અહીંયા હેતુ બતાવ્યો. પછી આગળ કહે છે ભાષ્યકાર, પછી તમે જુઓ તો એ પેલા એની અંદર અનુવાકમાં શું છે, કો હેવાન્યાત કફ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત એશ હિ એવ આનંદ યાતિ. એ પાઠ હવે આચાર્ય સમજાવી રહ્યા છે. બીજો હેતુ આપે છે કે જો આ બ્રહ્મનું અસ્તિત્વ છે, ઈશ્વરનું અસ્તિત્વ છે, પરમાત્માનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ છે, એના માટે હવે બીજો હેતુ. પેલો આનંદનો હેતુ, આનંદનું કારણ બ્રહ્મ છે, એના કારણે આ બધા વિદ્વાનો, અને સામાન્ય જોઈએ જ છે આપણે જ્ઞાનીઓ આનંદમાં હોય છે જ. ઇનફેક્ટ એ લોકો વધારે આનંદમાં હોય છે. એટલે વાસ્તવની અંદર બાહ્ય સાધનો ન હોવા છતાં પણ એ લોકો કોઈ મનોરંજનના સાધનો મેળવવા માટે પ્રયત્ન નથી કરતા. કોઈ એવો વિશેષ બીજા કોઈ પ્રકારની કંપનીની અંદર રહેતા નથી કે ભાઈ અમુક પ્રકારની પાર્ટીઓ આ ને તેને લોકો બધા આ ભેગા થાય ને આનંદ આવે ને, એવું પણ નથી હોતું. તો પછી એ લોકોનો આનંદ આવે છે ક્યાંથી? અને સામાન્ય રીતે વધારે પ્રસન્ન જોવા મળે છે એ લોકો. તો એનું કારણ શું હશે? તો કે કંઈક આ આનંદનું કારણ એવું બ્રહ્મ હું છું એવું એ જાણે છે. માટે પરમાત્મા બ્રહ્મ જે રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, બ્રહ્મનું અસ્તિત્વ છે એમ. આ રીતે શ્રુતિ કારણો આપે છે બધા. ઇતશ્ચ અસ્તિ, હવે આગળ ભાષ્યકાર સમજાવે છે. એ મેં જે પેલો પોર્શન કહ્યો એ હવે ભાષ્યકાર સમજાવે છે. કુતઃ
પ્રાણનાદિ ક્રિયા દર્શનાત અયમપી હિ પિંડઃ જીવતઃ પ્રાણેન પ્રાણીતિ અપાનેન અપાનિતિ ઇતિ એવં વાયવીયાઃ ઐન્દ્રિકાશ્ચ ચેષ્ટાઃ સંહતૈઃ કાર્યકરણૈઃ નિર્વર્ત્યમાનાઃ દૃશ્યન્તે તચ્ચ એકાર્થવૃત્તિત્વેન સંહનનમ ન અંતરેણ ચેતનમ અસંહતમ ભવતિ અન્યત્ર અદર્શનાત. ઘણા બધા હેતુ આપી દે છે. ઇતશ્ચ અસ્તિ, વળી અમે તમને વધારે કારણ આપીએ છીએ, ઈશ્વર છે. પ્રાણનાદિ ક્રિયા દર્શનાત, પ્રાણનાદિ ક્રિયા દર્શનાત, આ બધા પ્રાણ જે છે એ બધા જળ વસ્તુઓ છે, એ તો મહાભૂતોના રજોગુણમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. એમની આ પ્રવૃત્તિ પરથી અમે કહીએ છીએ કે જરૂર એની પાછળ ચેતન, બ્રહ્મ, ઈશ્વર, આત્મા જે કહો તે રહેલો છે. એટલે ચૈતન્યાત્મકમ બ્રહ્મ અસ્તિ, બ્રહ્મ જે વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ છે એ જરૂર રહેલું છે, કારણ કે બ્રહ્મ જ આ બધાની પ્રવૃત્તિ માટે જવાબદાર છે. આ કાર્યકરણ સંઘાત જે છે એની અંદર વાસ્તવમાં ચેતનતા જે છે એ જ નિશ્ચિત થાય છે. જળ વસ્તુ ચેતન જણાતી હોય તો પછી ચેતન કોઈક હોવો તો જોઈએ જે આ જળ વસ્તુને વ્યાપીને રહેલો છે. એ ચેતન તો બ્રહ્મ છે, માટે બ્રહ્મનું અસ્તિત્વ છે, એ પરમાત્માનું અસ્તિત્વ છે. આ વસ્તુ વધારે ડિટેલમાં આપણે જરા જોવાની છે. ભાષ્યકાર ઘણા બધા આમાં ઘણી દલીલો કરે છે. અપી તમે જુઓ તો છે અયમ અપી હિ પિંડ જીવત, એમાં અપી એટલે કે વળી અયમ પિંડ જીવત, તમે આ પિંડ, આ શરીર જે છે, જીવત, તમે એને જીવિત જોઈ રહ્યા છો, ચેતન જોઈ રહ્યા છો. અત્યારે મૃત્યુ પછી આ દેહ છે ચેતન જણાતો નથી, તમે એને અડો તો કશું કોઈ રિસ્પોન્સ આવતો નથી. એટલે વાસ્તવની અત્યારે તો તમે મને અડો તો કે ભાઈ કેમ અડ્યા મને, અથવા મને સભાનતા થાય કે આ, કારણ કે આ ચેતન છે એને કારણે મને કોઈકના સ્પર્શનો અનુભવ થાય આ શરીરને અડે તો. પણ મૃત્યુ પછી કોઈ આ શરીરને આખું ઉચકે તોય પણ મને કશું ખબર નથી પડતી. એટલે જળ શરીર ચેતન અત્યારે આ જીવિત અવસ્થામાં જણાઈ રહ્યું છે તો પછી ચેતન હોવો જ જોઈએ. પણ શરીર જ ચેતન પોતે કેમ ના હોય? શરીર ચેતન હોય તો પછી ચેતન જ રહેવું જોઈએ, તો મૃત્યુ નામની વસ્તુ જ ના હોવી જોઈએ. મૃત્યુ પછી શરીર જળ કેવી રીતે બને? જો જે વસ્તુ સ્વભાવથી સ્વરૂપથી જ ચેતન હોય એ જળ તો બની શકે નહીં. અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ હોય તો એ ઠંડો બની જાય એવું તો બને જ નહીં. એટલે વાસ્તવમાં આ જળ વસ્તુઓ જેમાંથી બનેલો દેહ જે છે, મહાભૂતોમાંથી બનેલો દેહ છે, એ અત્યારે ચેતન જણાઈ રહેલો છે, તો પછી ચેતન જે એનાથી સ્વતંત્ર છે એનું અસ્તિત્વ છે નક્કી થઈ ગયું. અને એ ચેતનતા વાસ્તવમાં જતી રહેતી હોય છે, જે આવે છે ને જાય છે. શરીરને અત્યારે વ્યાપેલી છે અને પછી મૃત્યુ સમય પછી એ જણાતી નથી. એટલે વાસ્તવની અંદર એ રીતે આ ચેતન જે છે એ ચૈતનાત્મક બ્રહ્મ અસ્તિ એમ કે છે. એટલે અહીંયા કહે છે અયમ અપી જીવત પિંડ, આ શરીર જ્યારે જીવિત છે, આ જીવ જે છે એ શું પછી પ્રાણેન પ્રાણીતિ, અત્યારે જીવિત અવસ્થામાં પ્રાણેન પ્રાણીતિ અપાનેન અપાનિતિ ઇતિ એવં વાયવીયાઃ. એટલે પ્રાણેન પ્રાણીતિ અપાનેન અપાનિતિ, પ્રાણેન પ્રાણીતિ એટલે અત્યારે આ શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલી રહેલા છે, નાકની અંદર રહેલા છે, જે અંદર જઈ રહેલો છે અપાન અને બહાર આવી રહેલો છે અને પ્રાણ કહેવાય, એ ચાલી રહેલું છે. એ આ બધી જે ચેષ્ટા, આ બધી ચેષ્ટાઓ છે પ્રાણની, અને ઐન્દ્રિકાહ એટલે વાયવીહ એટલે વાયુની પ્રવૃત્તિ, પ્રાણની આ પ્રકારની પ્રવૃત્તિ. ઐન્દ્રિકાશ્ચ એટલે ઇન્દ્રિયોની પણ પ્રવૃત્તિ છે. આંખ, કાન, આ બધી વસ્તુ અત્યારે બરાબર પોતાનું કાર્ય કરી રહેલી છે, તો એની પાછળ કોઈ ચેતન જરૂર રહેલો હોવો જોઈએ. એટલે આ રીતે કહે છે અહીંયા સંહતૈઃ કાર્યકારણૈઃ નિર્વર્ત્યમાનાઃ દૃશ્યન્તે. એટલે પોતપોતાનું કાર્ય બહુ બુદ્ધિપૂર્વકનું કાર્ય થઈ રહ્યું છે. એવું નથી આમ કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય તેથી સામે ચેતન છે એવું ન કહેવાય એની પાછળ. હા, પણ પ્રવૃત્તિ બહુ બુદ્ધિપૂર્વકની હોય, પ્રયોજનવાળી હોય, તો પછી તો જરૂર એની પાછળ કોઈ ચેતન રહેલો હોવો જોઈએ. બહુ ઇન્ટેલિજન્ટ કાર્ય થઈ રહેલું હોય તો પછી વસ્તુ એની પાછળ કોઈ ચેતન રહેલો જ હોય. કોઈ પણ જગ્યાએ કોઈ બુદ્ધિપૂર્વકનું કાર્ય તમે જુઓ તો એની પાછળ કોઈ ચેતનની જ બુદ્ધિ જ વાસ્તવમાં તમે કહો ત્યાં ચેતન આવી જ ગયો. એટલે વાસ્તવની અંદર એટલે આ પ્રકારની પ્રાણની પ્રવૃત્તિ, કેટલું તો વિચાર કરો, આ બહાર રહેલો છે એને આપણે જળવાયુ કહીએ, ખાલી અહીંથી પ્રવેશે બસ
અને પ્રવેશે એટલે પછી તો બધું કેટલું કાર્ય થાય. તો અંદર પ્રવેશ્યા પછી 5 ભાગ પાડી દીધા આપણે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. અહીંથી આમ બહાર આટલે જ બહાર હોય તોય આપણે એને વાયુ કહીએ. અહીંથી પ્રવેશે એટલે કે પ્રાણ. અને કેવું કાર્ય પાછું દરેક આપણે વાત થઈ હમણાં, મળમૂત્ર વિસર્જનથી માંડીને, પાચનથી માંડીને, રુધિરાભિસરણથી માંડીને કેટલું કાર્ય થાય છે. શરીરને આખું મેન્ટેન રાખે છે અને શરીરના બધા અવયવોને શક્તિ પ્રદાન કરે છે. આ બધું બુદ્ધિપૂર્વકનું ઇન્ટેલિજન્ટ કાર્ય થઈ રહ્યું છે. તો એની પાછળ જરૂર કોઈ ચેતન રહેલો હોવો જોઈએ. અને એ ચેતન, અને એ રીતે ચેતન બ્રહ્મનું અસ્તિત્વ છે એમ અહીંયા બતાવી રહ્યા છે. અને કાર્યકરણ ઐન્દ્રિકાશ્ચ ચેષ્ટા, એટલે એમની આ બધાની ઇન્દ્રિયોની અને પ્રાણની જે પ્રવૃત્તિ વગેરે છે, સંહતૈ કાર્યકરણૈ નિર્વર્ત્યમાના દૃશ્યંતે. એટલે આ આવા કાર્યકરણૈ સંહતૈ, અને સંહત આપણે જોઈએ છે. સંહત એટલે સંઘાત, એસેમ્બલી. સંહતૈ, અને કેવો એ આ સંઘાતને શું કહે છે? કાર્યકરણ સંઘાત. કાર્ય એટલે શરીર, અને કરણ એટલે બધી ઇન્દ્રિયો અને મન, અંતઃકરણ અને આ બહિષ્કરણ, બહારના કરણો, બહારના સાધનો, અને અંતઃકરણ મન. એટલે કાર્ય અને કરણ, એનો જે આ એસેમ્બલી જે છે એ વાસ્તવની અંદર કોમ્પ્લેક્સ આ જે છે એસેમ્બલી જે છે એ વાસ્તવમાં આ પ્રકારે પ્રવૃત્તિ જે કરી રહી છે બધું અંદર, એ પ્રવૃત્તિ વાસ્તવની અંદર શું બતાવે છે કે એની પાછળ ચેતન રહેલો છે. બહુ ઓર્ડરલી ચાલી રહ્યું છે, એકદમ નિયમબદ્ધ ચાલે છે. એક વસ્તુ નિયમપૂર્વક ચાલે. નિયમ હોય તો પછી નિયંતા હોય, નિયમ હોય તો નિયંતા હોવો જોઈએ. તેને ઈશ્વર કહીએ છીએ. ચેતન મતલબ ચેતન હોવો જોઈએ. એ ચેતન જે છે એ એની હાજરીનું સૂચક છે. હવે બીજું કંઈક કશું કહે છે જે બહુ મહત્ત્વની વસ્તુ છે. ભાષ્યકાર કહે છે, તચ્ચ એકાર્થ વૃત્તિત્વેન સંહનનમ ન અંતરેણ ચેતનમ અસંહતમ સંભવતી અન્યત્ર દર્શનાર્થ. એટલે તચ્ચ એકાર્થ એટલે બહુ આ છે ને, આ જાણીતો આર્ગ્યુમેન્ટ છે સાંખ્ય લોકોનો, આપણે સ્વીકારીએ છીએ. સાંખ્ય કારિકામાં આ વસ્તુ આવે છે. બહુ સુંદર આર્ગ્યુમેન્ટ છે. શું છે એને? સંહતિ આર્ગ્યુમેન્ટ કે સંઘાત આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. સંઘાત દલીલ શેની સિદ્ધિ માટે? ચેતનની, બ્રહ્મની કે ઈશ્વરના અસ્તિત્વની સિદ્ધિ માટેનો આ એક સુંદર દલીલ છે. એને સંહતિ આર્ગ્યુમેન્ટ કે સંઘાત આર્ગ્યુમેન્ટ આપણે કહી શકીએ. એ કહે છે કે આ જે બનાવવામાં આવ્યું છે શરીર, મન, બુદ્ધિ, એ આ બધી ઘણી બધી વસ્તુઓને અંદર ભેગી કરવામાં આવીને પંચમહાભૂતો અમુક રૂપમાં ભેગા થયા, રજોગુણવાળા ભેગા થયા, એમાંથી પ્રાણ બન્યો સમષ્ટિ. પાછા એના એક મહાભૂતના એક રજસંશમાંથી પાછી એક કર્મેન્દ્રિયો બનવી. એ પંચમહાભૂતોના સાત્વિક અંશને ભેગા કરવાને એમાંથી મન બનાવવું. એ પંચમહાભૂતોના સૂક્ષ્મ મહાભૂતો એના સત્વાંશ એક મહાભૂતોના સત્વાંશમાંથી એક જ્ઞાનેન્દ્રિયો બનાવી. એટલે અને પછી આ પ્રકારનું શરીર પંચમહાભૂતોનું ભેગા કરીને બનાવવું, સ્થૂળ મહાભૂતોનું. એટલે આ બધું આ વાસ્તવમાં આવી એસેમ્બલી જે બનાવી છે, એ એસેમ્બલી વાસ્તવમાં એસેમ્બલી માટે ના બની શકે. એ એસેમ્બલી કોઈક બીજા માટે બને. વસ્તુઓને ભેગી કરવામાં આવે, એ ભેગી કરવામાં એટલા માટે આવે છે કારણ કે એ પ્રયોજન સિદ્ધ કરે છે કોઈ અન્યનું. બહુ સરળ ઉદાહરણ, આમાં અનેક અવયવો ભેગા કરવામાં આવે, આ એસેમ્બલી કહેવાય. કોના માટે? સમજીએ, મોબાઈલના અવયવો ભેગા કરીને મોબાઈલ બનાવવામાં આવ્યો મોબાઈલ માટે. આવું કદી બને નહીં. એ વાસ્તવમાં આ રીતે બધા અવયવો ભેગા કરીને આ બનાવવામાં આવેલી વસ્તુ કોઈ ચેતન છે એના પ્રયોજન માટે છે. બધી જ વસ્તુ જગતની અંદર કેવળ ચેતન માટે છે. રસોઈની અંદર તમે અનેક વસ્તુઓ ભેગી કરો છો. એક સામાન્ય ખીચડી જેવી વસ્તુ, જેમાં ખીચડીને મતલબ ચોખા ને દાળ ને હળદર ને પાણી ને આ ને તે બધું ભેગું કરો છો. કોના માટે? એ તો સમજીએ પેલી તપેલી માટે. કોઈ તપેલી માટે ખીચડી બનાવે છે કે પેલી ચેતન માટે ખીચડી બનાવે છે? એટલે આ ઘર બનાવવામાં આવ્યું, ઘરે એસેમ્બલી છે, રેતી અને આ સિમેન્ટ ને ફલાણું ને લાકડું ને આ ને તે લોખંડ ને આ બધું ભેગું કરીને ઘર બનાવવામાં આવ્યું. કોના માટે? એ તો સમજી ઘર બનાવવામાં આવ્યું. અંદર છે ને એક સોફા, અમારે સોફા માટે ઘર જોઈતું હતું એટલે અમે સોફા માટે ઘર બનાવ્યું છે. કોઈ આવું હોય
કોઈ ચેતન માટે એક વસ્તુ, આ બહુ બહુ જબરજસ્ત આર્ગ્યુમેન્ટ છે. વસ્તુઓને આ રીતે ભેગી કરીને બનાવવામાં આવે છે, અમુક રીતે ભેગી કરવામાં આવે, અને આ જ અવયવો જે છે આની અંદરના અવયવો છૂટા પાડી દો અને પછી ખાલી એનો એક ઢગલો આમ મૂકો એક જગ્યાએ, અને પછી કહો કે આ મોબાઈલ છે. કશું નહીં, એ કોઈ પર્પઝ સર્વ નહીં કરે. અરે હું તો કહું છું જે રીતે અધમાં ભેગા કરવામાં આવે છે એને બદલે કંઈક જુદી જ રીતે ભેગા કરો, તમને ઈચ્છા થાય એ રીતે, ઉલટી રીતે, તો પર્પઝ સર્વ નહીં થાય. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આ બધું જે કરવામાં આવે છે એ કોના માટે કરવામાં આવે છે? પેલા ચેતન માટે, જે એનાથી સભાન છે, એની કયો પર્પઝ સર્વ કરશે, એનાથી કયું પ્રયોજન સિદ્ધ થશે એની ખબર છે, એ પ્રયોજન પોતાના માટે છે એને ખબર છે, અને એ રીતે વાસ્તવની અંદર આ કાર્યકરણ સંઘાત જે છે એ પ્રયોજન સિદ્ધ કરે છે. આપણું શરીર છે, આપણી ઇન્દ્રિયો છે, આપણું મન છે, આપણા પ્રાણ છે અને આપણી કર્મેન્દ્રિયો છે, આ બધી જ વસ્તુઓ પ્રયોજન સિદ્ધ કરે છે. કોના માટે? ચેતન માટે. કોઈ જડ વસ્તુને કોઈ પ્રયોજન હોતું નથી. જડ વસ્તુ એનાથી સભાને નથી હોતું ને એનો ઉપયોગ એ નથી કરતું, અને એનાથી એનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. જે આ કાર્યકરણ સંઘાતથી સભાન છે, એના પ્રયોજનથી સભાન છે, અને એના દ્વારા એ પ્રયોજન સિદ્ધ કરી શકે છે, એવા ચેતન માટે જ આ કાર્યકરણ સંઘાત બનાવવામાં આવે છે. તો મતલબ કે ચેતનનું અસ્તિત્વ નક્કી થઈ ગયું એ કહી રહ્યા છે. એટલે તમે જુઓ, માળો જુઓ, દાખલા તરીકે માળો પણ કેવો બહુ બુદ્ધિપૂર્વક ભેગો કરવામાં આવે છે. ખાલી સળીઓ આમ ભેગી કરી દેવી એને માળો નથી કહેતા આપણે. અમુક રીતે ભેગા થાય છે, બરાબર, કે જેથી કરીને પેલા એના બચ્ચા જે હોય પક્ષીઓના એને રક્ષણ મળે, આ તે બધું બહુ બુદ્ધિપૂર્વક બનાવતા હોય છે. ખાલી આપણે એક તો ઉદાહરણ ખાલી એક જ લેતા હોય છે, અને એ છે સુગરીનો માળો. પરંતુ વાસ્તવની અંદર અનેક વસ્તુઓ હોય છે અને અમુક રીતે એને ગોઠવવામાં આવે છે ને બધું. એટલે એ બધું પેલા ચેતનના પ્રયોજન માટે છે. એવી જ રીતે એટલે કે આ શરીરમાં બુદ્ધિ જે છે, જે જળ વસ્તુ છે, જળ મહાભૂતોમાંથી બનેલું છે, એ ઇન્ટેલિજન્ટલી આ રીતે બુદ્ધિપૂર્વક એને જોડવામાં આવ્યું છે, અને એ પેલા ચેતન જે છે, જે એની અંદર અભિવ્યક્ત થાય છે, આમાં પ્રવેશે છે, એના 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 પ્રયોજન માટે છે. કોણ પ્રવેશ હોય? બ્રહ્મ પ્રવેશે છે. બ્રહ્મને વળી શું પ્રયોજન? હા, પણ પ્રવેશે છે ત્યાર પછી હવે એક જીવની જેમ વ્યવહાર કરે છે ને, એટલે તો આચાર્ય કહ્યું પ્રવેશ શ્રુતિની અંદર કે એ સચ્ચિદાનંદ પરમાત્મા પ્રવેશ્યા પછી એક જીવના રૂપમાં જાણે, દ્રષ્ટા શ્રોતા એવું કહ્યું ને, દ્રષ્ટા શ્રોતા વગેરેના રૂપમાં વ્યવહાર કરે. પરમાત્મા બ્રહ્મ તો કશો વ્યવહાર ન કરી શકે, પણ આમાં પ્રવેશે પછી વ્યવહાર યોગ્ય બને, એને જ અવતાર કહેવાય. સચ્ચિદાનંદ આત્મા કે પરમાત્મા જે છે, બ્રહ્મ જે છે, એનો અવતાર શું? આ જીવના રૂપમાં જાણે અવતાર ધારણ કર્યો એણે. આપણે બીજો અવતાર માનીએ કે ના માનીએ, આ અવતાર, હા, એટલે વ્યવહાર માટે ઉપલબ્ધ બન્યો. એ પરમાત્મા બ્રહ્મ જે છે કૃષ્ણના રૂપમાં વ્યવહાર માટે ઉપલબ્ધ બન્યા ને. આવીને પૃથ્વી પર આવ્યા પછી જે તે દેહ ધારણ કર્યો, અને પછી વ્યવહાર, ભક્તોને વ્યવહાર માટે. અરે ભક્તો શા માટે? પેલા એમના પેલા આપણા અસુરોના વ્યવહાર માટે. અસુરોને સાથે વ્યવહાર થયો ને, એ જુદો પ્રકારનો વ્યવહાર. એનીવે, એટલે વ્યવહાર ઉપલબ્ધ બનવું એમનામાં અવતાર. એટલે આ રીતે પરમાત્મા જીવના રૂપમાં અવતરણ થયું, ઉતરવું. એટલે પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનાથી જાણે કે થોડું ઉતરતું રૂપ ધારણ કર્યું. વ્યવહાર યોગ્ય નથી, જે સત્ય છે, જે વ્યવહાર યોગ્ય નથી, એ જાણે કે હવે આ રીતે એક મિથ્યા વેશ ધારણ કરે. એનીવે, પરંતુ એટલે એ જીવના રૂપમાં અહીંયા જે અભિવ્યક્ત થાય છે, એના પર્પઝ માટે ઇન્દ્રિયોને આ અને તેને બધું બનાવવામાં આવ્યું છે. એટલે જરૂર એ પરમાત્મા કે ચેતનનું અસ્તિત્વ છે. આ કાર્યકરણ સંઘાત જે રીતે કાર્ય કરી રહેલું છે, અને એ જે રીતે એમને ભેગા કરવામાં આવ્યા છે, જેથી એ પ્રયોજન સિદ્ધ કરે, એ પ્રયોજન જડ માટે નહીં, એ પ્રયોજન ચેતન માટે સિદ્ધ થાય છે. અને માટે જરૂર આ એક બહુ મોટો આર્ગ્યુમેન્ટ છે. તો સાંખ્ય કારિકાની અંદર આ આવે છે, પરંતુ આપણે એનો સ્વીકાર કરીએ છીએ કે વસ્તુ સાચી છે. અને એ રીતે આ આત્માનું અસ્તિત્વ, પરમાત્માનું અસ્તિત્વ આ રીતે વાસ્તવમાં નક્કી થાય છે. એની હાજરી વગર વાસ્તવમાં આ શરીર, મન, બુદ્ધિ આ રીતે ભેગા જ ન થાય. ઇનફેક્ટ એવું નહીં કે સ્વામીજી આ ભેગા એની જાતે થઈ જાય છે એકવાર, પછી પેલા ચેતનને આનાથી સભાન બને છે.
આવી એક વસ્તુ છે અને એ માટે એનું મારા માટે પ્રયોજન છે એવું નથી. આ ભેગું કરવામાં આવે છે ચેતનની હાજરીને કારણે જ, અને વાપરનાર પહેલેથી હાજર જ છે અને માટે જ આને ભેગા કરવામાં આવે છે. એનું પ્રયોજન નક્કી છે પહેલેથી, અને એ પ્રયોજનને અનુરૂપ જ ભેગા કરવામાં આવે છે. સમજો હું શું કહું છું તમને. એટલે એવું નહીં કે બધું ભેગું પહેલાં થઈ ગયું આપોઆપ, અને પછી પેલા ચેતને જોયું કહો આવી વસ્તુ છે, મોબાઈલ નામની વસ્તુ છે, એનો મારો ઉપયોગ કરવો જોઈએ. ઇનફેક્ટ આને ભેગા કરવામાં આવ્યા એ પહેલાંથી જ ખબર છે, ચેતન હાજર જ છે, એને પ્રયોજન સિદ્ધ કરવું છે જે તે વસ્તુ દ્વારા. એ વસ્તુઓ અમુક રીતે ભેગી થાય તો એનું પ્રયોજન સિદ્ધ થાય છે. માટે વાસ્તવની અંદર એ ચેતનની હાજરીને, હવે હું જુદું બોલું છું, એ ચેતનની હાજરીને કારણે જ વાસ્તવમાં આ બધું ભેગું થાય છે, અને એ પછી એ ભેગું થયા પછી એ ચેતનનું પ્રયોજન સિદ્ધ થાય છે. માટે આ બનતા પહેલાં પણ એ ચેતન હાજર છે, એ ચેતનની સન્નિધિ છે, અને એને કારણે જ આ બનાવનાર ચેતન જ છે. તમે જાણો છો નાના સમયથી મશીનો બનાવે છે. હવે તો કંઈક કોઈ હાથે ના કરે સમયથી, બધું મશીનો કરે. આ પણ મશીનો બનાવે છે. નાના સમયથી એ મશીનો બનાવનાર એની એ તો પહેલાં ડિઝાઇનો હતી. ચેતન જોઈ, મશીનો બનાવવા માટે ચેતન જોઈ. કોઈ મશીનો જમીનમાંથી નીકળતા નથી. ઇન શોર્ટ સમજો, છેકથી છેક જ્યાં તો લોખંડ બહાર કાઢ, પેલા ખનીજ પેલી જે એની ખાણોમાંથી લોખંડ પેલું ખનીજના રૂપમાં બહાર કાઢો, ત્યારથી જ પ્રયોજન સિદ્ધ હોય છે. પાટા બનાવવા હોય રેલવેના, કે આ બનાવવા કે તે બનાવવા, પણ એના માટે પેલું લોખંડ જોઈશે ને, લોખંડને શુદ્ધિકરણ કરવું પડશે ને. છેકથી છેક એ બધું શરૂઆત થાય ત્યાર પહેલાં ચેતન હાજર છે ને, એ ચેતનના પ્રયોજનો નક્કી છે બધું, અને એ રીતે વસ્તુઓને ભેગી કરવામાં આવે છે. એ જ લોખંડને શુદ્ધિકરણ કરીને બહાર કાઢ્યા પછી અમુક રૂપમાં ભેગું કરે તો પાટા બને, અમુક રૂપમાં ભેગું કરે બીજી કોઈ વસ્તુ બને, અથવા ઓજારો બને, અને કંઈક બી અનેક ઉપયોગ છે ને લોખંડના. તો કેટલા ઉપયોગ છે. મોટા મોટા પેલા ગર્ડરો બનાવો, એ ખબર છે કે આનું આ પ્રયોજન છે. એ એટલે વાસ્તવમાં આ સમજવાનું છે કે જગતની પ્રત્યેક વસ્તુઓ ભેગી થઈ છે આ રીતે. પંચમહાભૂતો એ પહેલાં પણ વાસ્તવમાં પેલો ચેતન હાજર છે. એની સન્નિધિથી જ આ બધી વસ્તુઓ જોડાય છે, અને પછી એનું પ્રયોજન સિદ્ધ કરે છે. એમ એ વસ્તુ સમજવાની છે. શરૂમાં આપણે કહ્યું કે આ વસ્તુ જે છે એનું પ્રયોજન સિદ્ધ કરે છે, આ બધું ભેગું થાય છે, એનું પ્રયોજન સિદ્ધ કરે છે, માટે ચેતન છે. એનાથી આગળનો આર્ગ્યુમેન્ટ એ છે કે ભેગું થવા માટે જ ચેતનની સન્નિધિ જોઈએ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અને પણ અહીંયા રહેલો તો સમય એ જીવ છે, પણ એ જીવ બ્રહ્મ છે. અને બીજી વસ્તુ, જીવ જ્યારે કે અહમ અસ્મિ, ત્યારે અસ્મિ તો સચ્ચિદાનંદ જ છે. તમે જ્યારે છું 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 કરો છો ને, આપણા ગુજરાતીઓ માટે આવું કહેવાય છે કે એ મને ચીડવતા હતા હૈદરાબાદની અંદર એ જમાનામાં, કે આ તમે ક્યાંથી છો, એટલે આપણે કહીએ કે આપણે ગુજરાતથી, તો કે તમે બધા તો પેલા છોછી છૂછા છું છું છે એવા વાળા છો. એટલે બરાબર છે, કારણ કે આપણે બધી વસ્તુમાં ક્યાં છે પાછળ આવે, ક્યાં છું આવે, ક્યાં છો આવું જ આવે ને. એટલે વાસ્તવની અંદર છું તમે જે કહો છો એ તમને ખબર નથી, પણ એ છું શબ્દ દ્વારા તમે સિદ્ધ કરો છો. તમને ખબર ન હોય છતાંય તમે સિદ્ધ કરી રહ્યા છો કે હું સચ્ચિદાનંદ છું. છું એટલે પેલો સત, બરાબર. એક જ વસ્તુ વાસ્તવની અંદર અસ્તિત્વ ધરાવે છે. છું એટલે અસ્તિત્વ ધરાવું, હું છું, આઈ એમ. હવે અસ્મિ, અહમ અસ્મિ, સંસ્કૃત ભાષામાં અસ્મિ કે, ગુજરાતીમાં છું કે, અને હિન્દીમાં હોય તો હૈ, હું, મેં હું. એ હું જે છે એ વાસ્તવમાં મતલબ કે છું તે અસ્તિત્વ એ જે છે આપણને એમ કે જીવનું અસ્તિત્વ છે. ના ભાઈ, હું બરાબર છે, અહમ વૃત્તિ બરાબર છે, એ તો અંતઃકરણ છે, પણ એ છું એને અસ્તિત્વ પ્રદાન કરનાર, અહમને અસ્તિત્વ પ્રદાન કરનાર જે છે પેલો છું છું, એ વાસ્તવમાં બ્રહ્મ છે, એ સાક્ષી છે. એ સમજી મને ખબર નથી, એ તો કહીએ છીએ એટલે કે આપણા પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. હું સત છું, ચિત્ત છું વગેરે આપણા સ્વરૂપનું અજ્ઞાન છે, વસ્તુ સિદ્ધ થાય છે. એને હું વસ્તુ જે છે એમાં ખરેખર હું વાસ્તવમાં ચૈતન્ય જ છું. હું ત્યારે જ બોલી શકાય, જે ચેતન હોય એ જ હું બોલી શકે. આ તો બોલી જ નથી શકતું.
એટલે ચેતન જ બોલે હું, એટલે અહમ દ્વારા વાસ્તવની અંદર એ ચૈતન્ય ચિત્ત સિદ્ધ થાય છે, છું દ્વારા સત સિદ્ધ થાય છે, પણ મને ખબર નથી. એટલે અંતઃકરણની જે અહમ વૃત્તિ છે એને જ હું વાસ્તવમાં હું કહી દઉં છું, એટલે કે આત્મા કહી દઉં છું. એ જ મારું સ્વરૂપ માનું છું, એટલે કે અહંકારને સ્વરૂપ માનું છું. આવું થાય છે. એટલે જ્યારે હું છું કહું છું ત્યારે છું વાસ્તવમાં સચ્ચિદાનંદ આત્મા સાથે જ જોડાય છે. પરંતુ ખબર હોય તો વાસ્તવમાં આપણે કહીએ કે જ્ઞાની થઈ ગયા, અને ખબર ન હોય હું છું કરું ત્યારે આપણે આપણી જાતની કજુ જીવની જેમ જ માનતા હોઈએ તો અજ્ઞાન થઈ ગયું. અને ટીકાકાર અહીંયા સમજાવે છે એકાર્થ વૃત્તિત્વેન સંહનનમ. એ જે પાઠ છે એ ટીકાકાર ભાષ્યમાં તો બધું આપણે જોયું, પણ એક ટીકાકાર બહુ સરસ કહે છે. આટલો પાઠને આપણે જોઈએ ખાલી, એકાર્થ વૃત્તિત્વેન સંહનનમ. ભાષ્યકારે જે કહ્યું ને એકાર્થ વૃત્તિત્વેન સંહનનમ, એ પાઠને એ ભાષ્ય પરની ટીકા છે એ સમજાવે છે. કાર્યકારણાનામ એકસ્ય ચેતનસ્ય અર્થમ પ્રયોજનમ પ્રતિ સાધનત્વેન મેલનમ. મેલનમ સમજી ગયા? મેલનમ એટલે બધું જોડવું, ભેગું કરવું, એમને કહેવાય મેલન. શેનું ભેગું કર્યું? આ શરીર, મન, બુદ્ધિ. કેવી વસ્તુ છે! જો પંચમહાભૂતોમાંથી શરીર બનાવ્યું. તમે આ બધા વૈજ્ઞાનિકોને પૂછો અને આ ડૉક્ટરોને પૂછો, હા, એ લોકો તો તમને કહે કે આ બધી વસ્તુ શરીરમાં જે છે બહુ જ જબરજસ્ત, કોઈ આમ ઇન્ટેલિજન્ટ ક્રિએશન છે, જબરજસ્ત. એક વસ્તુ આંગળીથી માંડીને આંગળીનો ફંક્શન, એના પછી એ લોકો કહે કે અને જે પ્રકારનું બંધારણ છે. એટલે કહેવાનો આશય એ છે કે ખરેખર આ વાસ્તવની અંદર આ કાર્યકારણાનામ એકસ્ય ચેતનસ્ય અર્થમ પ્રયોજનમ પ્રતિ સાધનત્વેન મેલનમ. એટલે આ બધી વસ્તુઓ ભેગી, શરીર, મન, બુદ્ધિને ભેગા કર્યા. હવે શરીર બનાવવું, એની અંદર પાછા બધા આ રીતે સૂક્ષ્મ શરીરના અવયવોને ગોઠવવા, એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર વચ્ચે પાછો તાલમેલ હોવો, બરાબર છે ને? એ સૂક્ષ્મ શરીર એમને એમ કાર્ય ન કરી શકે. જે તે સૂક્ષ્મ શરીરના અવયવો, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું પોતપોતાના ગોલકોમાં બેસવું અને પછી બુદ્ધિપૂર્વક કાર્ય કરવું. એટલે આ રીતે એ બધું આટલું બધું કેટલું બધું કાર્ય થઈ રહ્યું છે, કેટલું બધું. કેટલાકથી તમે કેટલીક વસ્તુઓ સભાનપણે કરો, કેટલીક વસ્તુઓ તમે સભાન નથી હોતો તો પણ થઈ રહી છે. શ્વાસોચ્છ્વાસથી માંડીને કેટલી બધી વસ્તુઓ છે જેનાથી તમે સભાન નથી હોતા. સભાનપણે એટલે કે તમે એ વસ્તુને ક્રિયાશીલ, તમે એને પ્રવૃત્ત કરો, તમે એને એ ક્રિયા શરૂ કરાવો એવું નથી હોતું. શ્વાસોચ્છ્વાસ તમે શરૂ નથી કરાવતા, ચાલી જ રહ્યા છે બહુ બુદ્ધિપૂર્વક. જે ક્ષણે બંધ થાય તરત જીવન પૂરું થઈ ગયું. એટલે આ શરીરની અંદર જે કંઈ બધું સભાનપણે થઈ આપણે કરી રહ્યા હોઈએ કે સભાનતા વગર, એ બધી જ વસ્તુઓ છે એ પેલો જે બેઠેલો છે અંદર બેઠેલો છે, એટલે અહીંયા અભિવ્યક્ત બને. સમજો, પ્રવેશ શ્રુતિ આવી ગઈ છે એટલે હું કહી શકું આ રીતે. એટલે એ જે સચ્ચિદાનંદ આત્મા છે આ રીતે બુદ્ધિમાં જે અભિવ્યક્ત બન્યો છે, અને અભિવ્યક્ત થતાની સાથે જ અજ્ઞાનને કારણે પોતાને જીવ દ્રષ્ટા શ્રોતા બનતા કહે છે. એ ચેતન માટે થઈને જ આ બધું શરીરને, આ બધું મેલનમ એને ભેગું કરવામાં આવ્યું છે. અને માટે આ મેલનમ જે છે પ્રીસપોઝિસ, એ વસ્તુ આપોઆપ જ ચેતનની સિદ્ધિ કરે છે. એટલે કે ચેતન હાજર છે એના માટે જ વાસ્તવની અંદર આ ભેગું કરવામાં આવ્યું છે. એટલે ભગવાને એટલા કહ્યું ને, ઇતર ઉપનિષદમાં આવ્યું કે ભગવાને આ જગત બનાવ્યું અને પછી થયું એને કે આ જગત બનાવીને આ બધું બનાવ્યું ખરું, પણ કોના માટે? એટલે પછી એણે જંપલાવ્યું. જેમ પેલો સ્વિમિંગ પુલમાં ઉપરથી કૂદકો મારે, સ્વિમિંગ પુલ બનાવ્યો અને એમાં જંપલાવે, એમ જાણે કે એણે જંપલાવ્યું અંદર પ્રવેશ. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર આ શરીર, મન, બુદ્ધિ આવી રીતે જળ, દાખલા કે જળ હોય તો એ કયા પ્રયોજન માટે? કોઈ પ્રયોજન ના હોય તો આપણને થાય કે શાના માટે બનાવ્યું હતું પછી? એટલે કોઈ ચેતનના પ્રયોજન માટે બનાવવામાં આવ્યું છે. એ ચેતન પહેલેથી હાજર જ છે અને એના પ્રયોજન માટે જ આ બધું ભેગું કરવામાં આવ્યું છે. એટલે કે એની હાજરી વગર આ પ્રકારનું ભેગા થવું સંભવ નથી. કારણ કે ભેગા થવું પ્રયોજન ચેતનના પ્રયોજન માટે છે, માટે ભેગા કરતાં પહેલાં પેલો ચેતન હાજર હોવો જોઈએ એમ. અને એ ચેતન આ શરીર થકી વાસ્તવમાં જીવના રૂપમાં જ્યારે હોય ત્યારે પછી એનું પ્રયોજન આ શરીર થકી પૂરું થઈ જાય, પછી આ શરીર છોડીને નવું શરીર ધારણ કરે. તો વાસ્તવની અંદર સચ્ચિદાનંદ આત્મા જ છે, પરંતુ અજ્ઞાનને કારણે આ રીતે એક જીવની સમાન વ્યવહાર કરે, અને જીવની સમાન વ્યવહાર કરે, કરતા, ભોગતા, દ્રષ્ટા, શ્રોતા, મનતા. અને એના થકી જ્યારે એને પ્રયોજન સિદ્ધ થઈ જાય, પ્રારબ્ધ,
થકી એને જે સુખ દુઃખ વગેરેનો અનુભવ કરવાનો હોય એ પૂરું થઈ જાય, પછી વળી નવા પ્રારબ્ધ માટે થઈને નવું શરીર વગેરે ધારણ કરે. અન્યત્ર અદર્શનાથ આચાર્ય કહે છે. એટલે આ વસ્તુ અન્યત્ર જોવા નથી મળતી. એટલે શું? મતલબ કે આવું આપણે જોવા નથી મળતું કે અન્યત્ર દર્શન એટલે શું કે ચેતન વગર આ બધી વસ્તુઓ ભેગી થવી બુદ્ધિપૂર્વક એવું કોઈ જગ્યાએ જોવા નથી મળતું. અન્યત્ર એટલે બીજી કોઈ જગ્યાએ આવું જોવા નથી મળતું. દિવાલો બનાવો, દિવાલ જેવી દિવાલ તમે એમાં ભેગું કરીએ છીએ ઈંટો ના ને તે ને પછી પ્લાસ્ટર કરો ને આ કરો ને રંગ કરો ને જે પણ, એટલે એ ત્યાં ભેગું કરીએ છીએ. અને એક વસ્તુ ઈંટો પોતે જ આપણે ભેગી કરેલી વસ્તુ છે, માટી વગેરેના કણો ભેગા થઈને પાછી એનો અમુક આકાર એને પકાવવામાં આવે આ તે બધું. અહીંયા અમેરિકામાં ઓફકોર્સ મોટા ભાગનું લાકડું, પણ તો એ લાકડાને પાછું એ લોકો વેરે ને પછી આ કરે ને પ્રકારની જેને પાટિયા બનાવે જે પણ હોય. એટલે બધી જ વસ્તુઓ એ કરી રહ્યા છો તમે, જ્યારે બધું ભેગું કરી રહ્યા છો એના પહેલાં પેલો ચેતન હાજર છે, એનું પ્રયોજન નક્કી છે બધું. એટલે અન્યત્ર અદર્શનાથ એટલે કોઈ જગ્યાએ જડ વસ્તુઓનું ભેગું થવું એ કોઈ જડ વસ્તુ માટે હોય એવું જોવા મળ્યું નથી. માટે ચેતન બ્રહ્મ હાજર છે. આ જગત થયું પહેલાં હાજર છે એમ. ઇન શોર્ટ જગતની બધી જ વસ્તુઓ છે આવી જ છે, એસેમ્બલી જ છે બધી. એટલે એના પહેલાં પેલો બ્રહ્મ જરૂર હાજર છે. અને અત્યારે આ સર્જન થયું છે વિવિધ નામરૂપોનું વગેરેનું, એ પેલા ચેતનના પ્રયોજન માટે છે, શરીર મન બુદ્ધિથી માંડીને બાહ્ય જગત બધું. ચાલો પછી આગળ કહે છે તદ આહ યદિ એષ આકાશ પરમે વ્યોમની ગુહાયામ નિહિત આનંદ ન સ્યાત ન ભવેત કોહી એવ લોકે અન્યાત અપાંચેષ્ટામ કુર્યાત. એટલે શું કહે છે? હવે તમને ભાષ્યની અંદર તમે જુઓ તો, અરે આપણા શ્રુતિની અંદર જુઓ તો કહે છે કોહેવાન્યાત કફ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. એ તો થયું. પછી એષ હિ એવ આનંદયાતિ, એમાં એના પહેલાં કહ્યું યદેશ આકાશ આનંદો ન સ્યાત. જો આ આકાશ આનંદ ન હોય, આવી છે બહુ ટિપિકલ લાગે છે ને, આ આકાશ આનંદ ન હોય તો કોણ જીવવાની ઈચ્છા રાખે એમ કહે છે. અરે આકાશ આનંદ ના હોય તો પછી આ કોણ જીવવાની ઈચ્છા રાખે એટલે શું? એટલે એ આચાર્ય સમજાવે છે. યદ શબ્દ જે છે ને એમાં, એટલે યદ એશ આકાશ આનંદ, બરાબર. એટલે યતનો અર્થ શું કરવાનો? યદી, ધારો કે, એમ ધારો કે એશ આકાશ પરમે વ્યોમની ગુહાયામ, આકાશ શબ્દ આવ્યો છે ને ત્યાં, યત એશ આકાશ આનંદ ન સ્યાત. એટલે કે છે જો યદી, યત એટલે યદી, જો આ આકાશ આનંદ સ્વરૂપ ન હોય તો કોણ જીવવાની ઈચ્છા રાખે એમ કે છે. આકાશ પણ આકાશ છે ને, આત્મા આનંદ સ્વરૂપ ન હોય તો કોણ જીવવાની ઈચ્છા રાખે એમ તમે કહેવું જોઈએ સ્વામી. આપણે એના માટે આકાશ શબ્દ વાપરે છે. આકાશ એટલે આત્મા? હા, આકાશ એટલે આત્મા. કેવી રીતે આકાશનો અર્થ આત્મા કેવી રીતે? અમે તો આકાશનો અર્થ આ ભૂતાકાશ માનીએ છીએ. એ તો છે સામાન્ય વ્યવહારમાં. શ્રુતિમાં આકાશ શબ્દ આ જે છે અત્યારે અહીંયા તૈત્તિરીયની અંદર એ આત્મા માટે વપરાય છે, બ્રહ્મ માટે વપરાય છે. આ સમંતાત કાશતે પ્રકાશતે ઇતિ આકાશ. આ એટલે આ સમંતાત. અને કાશ, કાશ એટલે કાશ ધાતુ જ છે એકચ્યુઅલી. કાશતે અર્થાત પ્રકાશિત થવું, અથવા તમે પ્રવ ઉમેરી શકો અંદર, પ્રકાશતે. એટલે આ કહે છે કે વાસ્તવની અંદર આ યદેશ આકાશ આનંદ ન સ્યાત. જો આ આત્મા જે છે, જે આવો સ્વયં પ્રકાશ આત્મા, આસમંતાત કાશતે, જો આવો આત્મા જે સ્વયં પ્રકાશ જે છે, જે ભાસી રહ્યો છે, જેના થકી આખું જગત ભાસે છે, જેના થકી શરીર મન બુદ્ધિ વગેરે ભાસી રહ્યો છે, એવો આત્મા જે છે એના માટે આકાશ શબ્દ વાપર્યો. જો એ આનંદ સ્વરૂપ આકાશ એટલે કે આત્મા ન હોય તો કોણ જીવવાની ઈચ્છા રાખે? બધા લોકો એક જ તાંતણે જીવી રહેલા છે. હા, કેટલાક લોકોના જીવનમાંથી એ તાંતણો જતો રહેતો હોય છે બસ. હા, એ તાંતણો તૂટી જાય પછી કોઈ જીવવાની ઈચ્છા ના રાખે. આવું કરે જ છે બિચારા. 33 વર્ષનો છોકરો બેંગ્લોરનો, એને થયું કે હવે કોઈ આશા નથી મને કે હું આ ભવિષ્ય મારા માટે મને જીવનમાં કોઈક આટલો ક્ષણિક આનંદ મળશે એવી મને આશા નથી. તો એણે મોટો લાંબુ લચક વિડીયો
બનાવીને રિલીઝ કરી દીધો કે આ કારણો છે જે મને સખત હેરાન કરી રહ્યા છે, જેને કારણે હવે હું મારા જીવનમાં કોઈ સુખની ક્ષણો આવવાની હોય એવી મને શક્યતા નથી, માટે હું આપઘાત કરું છું. આવી તો જાણીતું છે, હમણાં બહુ જ ચાલ્યું છે એનું. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે, જે વ્યક્તિ કરે છે આવો સુસાઇડ, પોતાના પ્રાણ છોડી દેવાની ઈચ્છા રાખે છે, કેમ? બસ હવે આગળ કોઈ આનંદની આશા નથી, સુખની આશા નથી. આપણે બધા જે જીવી રહ્યા છીએ શેના કારણે? સુખ મળી રહ્યું છે અત્યારે અને ભવિષ્યમાં મળશે એ આશાએ જ આપણે જીવીએ છીએ. એટલે એ કહે છે અહીંયા, યદિ એષ આકાશ પરમે વ્યોમની ગુહાયામ નિહિત. આકાશ એટલે આ રીતે ચિદાત્મા જે છે, મતલબ કે આસમંત આકાશ, મેં તમને કહ્યું જે સ્વયં પ્રકાશ છે, પરમે વ્યોમની ગુહાયામ નિહિત, જે ક્યાં ઉપલબ્ધ છે. આચાર્ય કેવું સુંદર, તો વિચાર કરો, આપણે ભૂલી જઈએ, પરંતુ આ વસ્તુ આ અધ્યાયની અંદર બ્રહ્માનંદ વલ્લીની અંદર જ આવી ગયું. પહેલાં આપણે તમને ખબર છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને પછી યોવેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમને. એટલે કે આ જે આત્મા જે ઉપલબ્ધ છે, ક્યાં ઉપલબ્ધ છે? આ હૃદયની અંદર, હૃદયાકાશની અંદર એક અંગૂઠા જેટલો અવકાશ છે, ત્યાં ઉપલબ્ધ છે, મતલબ કે ત્યાં અભિવ્યક્ત થયો છે. એ વાસ્તવમાં એ આત્મા જે છે, જો એ આનંદ સ્વરૂપ આત્મા ન હોય તો વાસ્તવની અંદર કોણ જીવવાની ઈચ્છા રાખે? આ પ્રકારે કહેવામાં આવે છે. હવે અહીંયા છે ને થોડું એક બે વસ્તુ સમજાવવાની છે, અને એ છે તો આ આકાશ શબ્દનો અર્થ આત્મા થાય એવું આપણે, હું તમને કહું તો તમે કહો સ્વામીજી તમે કોણ? આવું પ્રકારની વિત્પત્તિ તો અર્થઘટન કરનાર તમે કોણ? શ્રુતિના વાક્ય આકાશ શબ્દને તમે આત્મામાં કન્વર્ટ કરી નાખો એવા એ તમારો લાયસન્સમાં નથી સ્વામી, બરાબર છે. એટલે બ્રહ્મસૂત્રની અંદર આ વસ્તુની ચર્ચા કરવામાં આવી. એના માટે વ્યાસાચાર્યજીએ સૂત્ર બનાવ્યું, એક અધિકરણ, અને એમાં સૂત્ર હતું આકાશ સ્તનલિંગાત. આપણે ભણી ગયા છીએ આકાશ સ્તનલિંગાત, એટલે કે જ્યાં કહેવામાં આવ્યું કે આકાશ શબ્દ જે છે એનો અર્થ આ રીતે આત્મા થાય છે, જે સ્વયં પ્રકાશ છે, જે વિચ શાઇન્સ ઓન ઇટ્સ ઓન, જેને પ્રકાશિત કરવા માટે કશાની જરૂર ન પડે, પણ જેના પ્રકાશથી બધું પ્રકાશે, એવો આત્મા. સ્વયં પ્રકાશ એટલે શું? જેને પ્રકાશિત કરવાની જરૂર ન પડે, પણ જેના પ્રકાશથી જગત પ્રકાશે, જેના પ્રકાશથી તમારી બુદ્ધિવૃત્તિ પ્રકાશે, જેના પ્રકાશથી તમારી મેમરી, જેના પ્રકાશથી તમારો ઇમોશન, જેના પ્રકાશથી તમારી ઇન્દ્રિયો, જેના પ્રકાશથી તમારું શરીર, જેના પ્રકાશથી બાહ્ય જગત પ્રકાશે. એટલા માટે તો કહ્યું, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. એટલે તમે કહો સ્વામીજી હું તમને જોઈ રહ્યો છું, પતિ કહું તમારે શું સિદ્ધ કરવું જોઈએ? સ્વામી સિદ્ધ નથી થતો, તમે સિદ્ધ થઈ ગયા. સ્વામીને જોઈ રહ્યા છો, સ્વામી પ્રકાશિત થઈ રહ્યા છે, માટે તમે સ્વયં પ્રકાશ, તમે સ્વયં પ્રકાશ આત્મા જે છે એની સન્નિધિમાં આ વસ્તુ પ્રકાશિત થાય છે, શરીર, સ્વામીનું શરીર વગેરે. એટલે આ રીતે કહેવાનો આશય છે. એટલે એવા આત્માને પ્રકાશિત કરવાની જરૂર નથી, આત્મા સ્વયં પ્રકાશ. એના માટે આકાશ શબ્દ છે. એ વસ્તુ ત્યાં બ્રહ્મસૂત્રની અંદર વ્યાસાચાર્યજીએ આ રીતે સમજાવ્યું કે ઉપનિષદમાં આકાશ શબ્દ આવે તો ગૂંચવાઈ ના જશો, કારણ કે આપણે ગૂંચવાઈ જઈએ કે આકાશ એટલે તો ભૂતાકાશ થાય, તો કે છે આકાશ આનંદ સ્વરૂપ. આ તો કેવી રીતે બને? એટલે એ આત્મા જે બ્રહ્મ છે, સ્વયં પ્રકાશ છે, જે વાસ્તવમાં પૂર્ણ છે. જે વસ્તુની હાજરીથી બધું પ્રકાશતું હોય એ વસ્તુ દ્વારા વાસ્તવમાં અસ્તિત્વ પણ સિદ્ધ થાય. જે વસ્તુ તમારા પ્રકાશિત થવું અર્થાત તમારા માટે જ્ઞાનનો વિષય બનતું હોય, એના દ્વારા એનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય. અને માટે વાસ્તવની અંદર એવો પૂર્ણ આત્મા જેના થકી આખું આ આકાશ, ભૂતાકાશ, સમય, આપણો કાળ, આ તે બધું પ્રકાશિત થયેલું છે એની અંદર, અને એના દ્વારા એનું અસ્તિત્વ સિદ્ધ થયેલું છે. એવો પૂર્ણ આત્મા જેને બ્રહ્મ કહેવાય, જે આનંદ સ્વરૂપ થયો ને તો પછી પૂર્ણ એ અર્થાત એ આત્મા આનંદ સ્વરૂપ જે છે એના માટે આકાશ શબ્દ. એવો આનંદ સ્વરૂપ આત્મા ન હોય તો કોણ જીવવાની ઈચ્છા રાખે? પણ સમજીએ આનંદ પ્રાપ્ત થાય એમાં એ આત્મા ક્યાંથી આવી ગયો? એટલે તો આપણે કહીએ છીએ કે આનંદ એ વસ્તુ સમજાવવાના છે જો આગળ આવે છે. અર્થાત એ આનંદ સ્વરૂપ આત્મા જ વાસ્તવમાં અભિવ્યક્ત થાય છે આનંદની ક્ષણોની અંદર. જોઈએ છે, આવી પહેલાં આપણે ઘણીવાર ચર્ચા કરેલી પણ છે અને હજુ આગળ આવશે. હવે અહીંયા એક બીજી વસ્તુ પણ છે. અહીંયા આચાર્ય આકાશ શબ્દ જે છે એ સપ્તમી વિભક્તિમાં લે છે, કારણ કે આકાશ શબ્દને જ સમજાવે છે પરમે વ્યોમની ગુહાયામ એ રીતે. અને સપ્તમી વિભક્તિ તરીકે પણ, એટલે કે એ
આકાશ જે આનંદ સ્વરૂપ આત્મા જે છે એ આકાશમાં રહેલો છે. એ આકાશમાં એટલે શું? હૃદય આકાશની અંદર રહેલો છે. એટલે હૃદયની અંદર એ અભિવ્યક્ત બન્યો છે ને, એટલે હૃદય આકાશની અંદર જેના માટે દહરાકાશ શબ્દ છાંદોગ્યની અંદર પણ વાપરવામાં આવ્યો. એટલે આપણે થાય કે તમે કહો છો સ્વામીજી આત્મા અહીંયા અભિવ્યક્ત થયો અંતઃકરણમાં, તો એટલે અંતઃકરણમાં અભિવ્યક્ત થયો એટલે શું? એટલે પછી કહેવામાં આવે કે અંતઃકરણનું સ્થાન હૃદય છે અને ત્યાં એ વાસ્તવમાં અભિવ્યક્ત થાય છે. હૃદયની અંદર અવકાશ છે અંગૂઠા જેટલું, દહરાકાશ કહેવામાં આવે છે, ત્યાં અભિવ્યક્ત થાય છે એમ. એટલા માટે અને અભિવ્યક્ત થાય છે એના કારણે જ પછી એ અભિવ્યક્ત થયો ને એ તો પછી જીવના રૂપમાં. એટલે હંમેશા બધા જ લોકો જ્યારે પોતાના વિશે વાત કરતા હોય ત્યારે અહીંયા હાથ મૂકવાને બદલે અહીંયા હાથ મૂકતા હોય છે. બધા જ લોકો પોતાની વાત કરવી હોય એક વ્યક્તિ તરીકે, ચેતન વ્યક્તિ, બરાબર, ત્યારે અહીંયા હાથ મૂકીને વાત કરે છે. કોઈ અહીંયા નથી હાથ મૂકતું. એટલે અંતઃકરણનું સ્થાન અહીંયા હોવું જોઈએ જ્યાં પરમાત્મા અભિવ્યક્ત થાય છે જીવના રૂપમાં. આપણે પ્રવેશ શ્રુતિમાં જોઈ ગયા. એ દ્રષ્ટા શ્રોતા મન એ વગેરે જે અહંકાર જે છે એનું સ્થાન આ છે એવું ગણાય. એનીવે, એટલે અહીંયા આકાશે પરમે વ્યોમની ગુહાયામ વાસ્તવની અંદર એ નિહિત રહેલો છે. કેવો છે? આનંદ પૂર્ણ છે. અહીંયા અભિવ્યક્ત બન્યો તેથી એના જેટલો થોડો બની જાય. આકાશ ઘડાની અંદર અભિવ્યક્ત થાય તેથી કંઈક આકાશ થોડું મર્યાદિત થઈ જાય. ઇનફેક્ટ એ આકાશની અંદર ઘડો રહેલો છે, ઘડામાં આકાશ નથી. એવી રીતે વાસ્તવની અંદર ચૈતન્યની અંદર આ શરીર, મન, બુદ્ધિ, હૃદય બધું રહેલું છે. પરંતુ કેવળ અભિવ્યક્ત બન્યો એટલે જાણે કે એટલો દહરાકાશ જેટલો જણાય. જેમ આવું સર્વવ્યાપી આકાશ એક ઘડામાં અભિવ્યક્ત થાય એટલે આપણે કહીએ કે તો ઘટાકાશ છે, આકાશ ઘડામાં રહેલું છે એમ કહીએ. ખરેખર વાસ્તવની અંદર એ આખો ઘડો જ અને બધા ઘડા બીજા જે પણ હોય બધા અવકાશમાં રહેલા છે. આકાશ સાચા અર્થમાં ઘડામાં રહેલું નથી. એ તો પેલી ઘડાની દિવાલો સાથે તાદાત્મ્ય કરીને આપણે આકાશને આવું મર્યાદિત જોઈએ કે એની સાથે એ પ્રકારે વ્યવહાર કરીએ. એવી રીતે હૃદયરૂપી દિવાલો હૃદયની અંદર અભિવ્યક્ત થયું એટલે આપણે કહીએ કે આવો અહંકાર, જીવ મર્યાદિત એવો જણાય. પણ ખરેખર વાસ્તવની અંદર એ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયમ. એ તો અનંત બ્રહ્મ જે છે એ જ અહીંયા અભિવ્યક્ત થાય છે. તમે જાતને જીવ ન કહો તો પછી તમે વાસ્તવની અંદર એ બ્રહ્મને અહીંયા કયા રૂપમાં કહો? સાક્ષીના રૂપમાં કહો, જે અંતઃકરણનો સાક્ષી છે. અંતઃકરણની પ્રત્યેક વૃત્તિઓનો એ સાક્ષી છે. જે પણ વૃત્તિ હોય બધાનો સાક્ષીના રૂપમાં રહે છે અને સાક્ષી બ્રહ્મ છે. તમે સાક્ષી કહો તો તમને જ્ઞાન છે. તમે કહો હું અહંકાર છું, જીવ છું, ત્યારે તમે પછી આ જે શરીર, મન, બુદ્ધિ જે છે, જે અનાત્મા છે એની સાથે તાદાત્મ્ય કરીને કહો. વૃત્તિ સાથે તાદાત્મ્ય કરીને કહો તો તમે જીવ કહો, બરાબર ને? અહમવૃત્તિ સાથે તાદાત્મ્ય કરી અહમવૃત્તિનો સાક્ષી કહો તો પછી તમે બ્રહ્મ છો. એટલે બંને મિનિંગ ક્રેડિબલ છે. એટલે બંને મિનિંગ લઈ શકાય. આકાશે એ રીતે સપ્તમી વિભક્તિ લઈ શકાય, અથવા આકાશ આનંદ. એ આકાશ જે સ્વયં પ્રકાશ છે એ આનંદ સ્વરૂપ છે. તો કો હેવાન્યાત કે પ્રાણ્યાત જો આનંદરૂપ આત્મા ન હોય તો વાસ્તવની અંદર કહી એવ લોકે અન્યાત અપાન ચેષ્ટામ કુર્યાત. તો પછી આ બધું આ રોજે રોજ પ્રવૃત્તિ બધા કરી રહ્યા છે, કોના માટે કરી રહ્યા છે? બરાબર છે. અહીંયા અભિવ્યક્ત ચેતન જે છે આ જીવના રૂપમાં રહેલો જે છે એક વાસ્તવમાં આનંદ સ્વરૂપ ન હોય તો આ બધી આખા દિવસ દરમિયાન લોકો પ્રવૃત્તિ કરે છે, કોણ શેના માટે કરે? ખરેખર બધી પ્રવૃત્તિઓ શાના માટે કરી રહ્યા છે? વાસ્તવની અંદર એ ચેતન માટે છે ને એ ચેતન આનંદ સ્વરૂપ છે. અને આમે બીજી રીતે કહી શકાય કે એ બધી પ્રવૃત્તિઓ છેવટે આનંદ માટે કરે છે. એ આનંદ સ્વરૂપ આત્મા જો ક્યાંય આનંદ સ્વરૂપ આત્મા રહેલો ન હોય, જો બ્રહ્મના અસ્તિત્વનું માટે બધા હેતુ આપે છે, આત્મા કે ઈશ્વરના અસ્તિત્વ માટે હું જાણીઓને ઈશ્વર શબ્દ વાપરું છું કારણ કે બ્રહ્મ તો આવું કોઈ જગતમાં કોઈ એવું લોકો બ્રહ્મ ના કરે. પણ ગોડ, આ એક મોટો ડિસ્કશનનો વિષય બને કે ગોડ છે કે નહીં, વેધર દેર ઇઝ અ ગોડ ઓર નોટ. બસ આના માટે મોટા સેમિનારો થાય છે કે ખરેખર ઈશ્વર છે કે નથી. એટલા માટે હું ઈશ્વર શબ્દ વાપર્યા કરું છું. ઈશ્વર બ્રહ્મ જ છે. આની એટલે વાસ્તવની અંદર આટલે આ બધા જે બધું કાર્ય અહીંયા થઈ રહેલું છે, કેટલું કાર્ય થઈ રહ્યું છે, બધું કોઈ જીવન ધબકી રહ્યું છે અને કેટલી બધી પ્રવૃત્તિઓ, પ્રાણ, મન, આ તે ઇન્દ્રિયો, બધું કર્મેન્દ્રિયો બધા પ્રવૃત્તિ કરી રહ્યા છે સતત. તો શેના માટે? કશું એની પાછળ કોઈ પર્પઝ ન હોય તો પર્પઝ છેવટે પેલો જીવ માટેનો પ્રયોજન રહેલું જ છે.
અને એ સુખ માટે જ કરી રહેલા છે. એટલે બતાવે છે કે આનંદ સ્વરૂપ આત્મા છે. અને એટલે અહીંયા શું કહે છે, કહાહી એવ લોકે અન્યાત અપાન ચેષ્ટામ કુર્યાત. અપાન ચેષ્ટા, અપાન એટલે મેં તમને કહ્યું હતું કે વાસ્તવની અંદર જે શ્વાસ અંદર આપણે શ્વાસના રૂપમાં અંદર લઈએ છીએ એને શ્વાસ કહીએ ને આપણે, ઉચ્છ્વાસ જે છે એને પ્રાણ કહેવાય. એટલે અપાન ચેષ્ટામ કુર્યાત, બધા લોકો શ્વાસ લઈ રહ્યા છે એ જ સિદ્ધ કરે છે કે ખરેખર એ વાસ્તવમાં આત્મા કે બ્રહ્મા કે ચેતન રહેલો છે, જેના માટે જ આ બધું ચાલી રહ્યું છે. એ અર્થાત એ આનંદ આત્મા વગર કોઈ પ્રવૃત્તિ જ શક્ય નથી. આમે તમે એમને એમ જુઓ તો પણ ખબર પડશે, આપણી બૌદ્ધિક પ્રવૃત્તિ પાછળનો હેતુ આટલો જ છે, હું આનંદ મારો, બસ આટલું જ છે, બીજો કોઈ પર્પઝ જ નથી. માટે એ વાસ્તવમાં આનંદ સ્વરૂપ આત્મા રહેલો છે. કફ પછી આચાર્ય કહે છે, કહ પ્રાણ્યાત પ્રાણનમ વા કુર્યાત તસ્માદ અસ્તિ તદ બ્રહ્મ યદર્થા કાર્યકરણ પ્રાણનાદિ ચેષ્ટા. પહેલાં કહ્યું ને કફ કોહી એવા અન્યાત કફ પ્રાણ્યાત, પણ સમજીએ અન્યાત એટલે તો અન્ય, નાના અન ધાતુ છે બીજા ગણની અંદર, એનો અર્થ શ્વાસ લેવો, ટુ બ્રીથ. અને એમાં તમે પ્ર ઉમેરો તો પછી પ્ર વત્તા અન, અને ત્યારે પ્રને કારણે પેલા રેફાને કારણે નાનો અણ થઈ જાય અને માટે બની જાય પ્રાણ. એટલે વાસ્તવની અંદર અન ધાતુનો અર્થ છે બીજા ગણમાં રહેલી છે અનિતિ, અર્થાત એ શ્વાસ લે છે. અને પછી પ્રાણ્યાત એટલે હવે ત્યાં અન્યાત અને પ્રાણ્યાત કર્યું. અન્યાતનો અર્થ આપણે અહીંયા કરવાનો પછી અપાન, જે કોણ શ્વાસ લે એટલે પછી આપણે અપાન ગણવાનું. અને કફ પ્રાણ્યાત એટલે કોણ શ્વાસ બહાર કાઢે, એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલી રહ્યા છે અને એના કારણે બધી અંદર પ્રવૃત્તિ થઈ રહી છે. બધી પ્રવૃત્તિ પ્રાણ ન હોય તો ક્યાં થવાની પ્રવૃત્તિ? એટલે બધી પ્રવૃત્તિ, મન કામ કરે છે, ઇન્દ્રિયો કામ કરે છે, બધું કામ થઈ રહ્યું છે અંદર. આ ભૂખ તરસ આ તે મળ વિસર્જન પ્રાણને કારણે, પ્રાણ શ્વાસ ઉચ્છ્વાસ જે અંદર ચાલી રહ્યા છે એના કારણે. પણ એ કેમ કરી રહ્યા છે? કારણ કે આ વાસ્તવમાં છેવટમાં આત્મા જે આનંદ સ્વરૂપ છે, જે અહીંયા શરીરમાં અભિવ્યક્ત બને. તમે જોજો કોઈ વસ્તુ આપણે છેવટે બધી પ્રવૃત્તિ કરીને છેવટે આપણે આટલું જ કે હું અને આનંદ એક થવા જોઈએ, બસ હું આનંદમાં, ધેટ્સ ઇટ. બીજું કોઈ પર્પઝ જ નથી. આપણને લાગે કે ના ના સમજી હું તો બીજા માટે બહુ સેવાઓ કરું છું ને બધું, હું મારા માટે કશું કરતો જ નથી. હા, પણ એ બીજાઓની સેવા કરીને તમને આનંદ આવે છે ને, માટે કરો છો. એટલે કોઈ પણ પ્રવૃત્તિ માટે કોઈ પણ પ્રવૃત્તિ ચાલે છે શાના માટે? હું અને આનંદ એક રહેવા જોઈએ, બસ ધેટ્સ ઇટ. આટલા માટે ચાલે છે. એને બતાવે છે કે આત્મા જે આનંદ સ્વરૂપ છે એ વાસ્તવની અંદર એનું અસ્તિત્વ છે. એટલે તમારે ખાલી આટલું જ વિચારવાનું, આ શ્વાસ ઉચ્છ્વાસ ચાલી રહેલા છે જે બુદ્ધિપૂર્વકના છે, એ જ સિદ્ધ કરે છે આત્મા કે બ્રહ્મ કે ઈશ્વરનું અસ્તિત્વ છે. એટલે કફ પ્રાણ્યાત પ્રાણનમ વા કુર્યાત તસ્માદ અસ્તિ તદ બ્રહ્મ, માટે બ્રહ્મ છે. યદર્થ કાર્યકરણ પ્રાણનાદિ ચેષ્ટા, જેના માટે થઈને જ આ શરીર મન બુદ્ધિ પ્રાણ વગેરેના કાર્યો જે પ્રયોજન માટે થઈને, જેના પ્રયોજન માટે છે થઈ રહ્યા છે. ચેષ્ટા બધી એમની ક્રિયાઓ, મતલબ એ બધા ચેષ્ટા જે છે ને એ એક વસ્તુ સમજવાની છે. એક શબ્દ છે ચેષ્ટા અને બીજો શબ્દ છે કર્મ. બહુ ફેર છે. ચેષ્ટા એટલે ઇનવોલન્ટરી, એટલે તમે સભાનપણે કંઈ એને શરૂ નથી કરતા કે ચલો હવે હું શ્વાસ ઉચ્છ્વાસ લઉં, ચલો હવે હું ખોરાક પચાવું. ખોરાક લઉં એ તમારી એ કર્મ છે, તમે નક્કી કરી શકો, તમારી પસંદગી, લેવો ન લેવો, કેટલો લેવો બધું. પરંતુ એકવાર લીધા પછી કાર્ય ચાલુ રહે છે. કોનું કાર્ય? પ્રાણનું કાર્ય. સમાન વાયુ આપણે જોઈ ગયા, સમાનનું કાર્ય ચાલે છે. સમાન વાયુ આપોઆપ કાર્ય શરૂ કરી દે. તો એ તમે શરૂ નથી કરતા, એ તો થઈ જ રહ્યું છે. એટલે એને ચેષ્ટા કહેવાય. જે વસ્તુ ઇનવોલન્ટરીલી ચાલતી હોય એને ચેષ્ટા કહેવાય. અને જે વસ્તુ વાસ્તવની અંદર આપણે સભાનતાથી આપણી પસંદગીથી કરીએ, આપણી ફ્રી વિલ તો રહેલી છે, એના આધારે નક્કી કરીને કરીએ, પસંદગીને આધારે કરીએ, એને કર્મ કહેવાય. એટલે આ ભેદ છે આ બેની વચ્ચેનો. એટલે લોકો કહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં. પૂજ્ય સ્વામીજી સમજાવતા હતા
કે આ બે તમારા શ્વાસ ઉચ્છ્વાસ ચાલી રહેલા છે, તમારા કોઈ તમારી પસંદગી નથી, કશું નથી, આપોઆપ ચાલી રહેલા છે, એ જ વસ્તુ બતાવે છે કે નિયતિ રહેલી છે, બરાબર, નિયમપૂર્વક ચાલી રહ્યું છે. આપણી પસંદગીનું હોય તો ભૂલી જઈએ. આપણે કહીએ છીએ ખરા કે ઓહો આ તો કરવાનું રહી ગયું, આ તો કરવાનું રહી ગયું, અને તમે પછી ઊંઘી તો શકો જ નહીં. જો શ્વાસ ઉચ્છ્વાસ તમારી પસંદગીથી ચાલતા હોય તો મતલબ કે તમે ઊંઘી ના શકો, કારણ કે ઊંઘો એની સાથે તમારી સભાનતા જતી રહે, તો પછી શ્વાસ ઉચ્છ્વાસ બંધ થઈ જાય. એટલે વાસ્તવની અંદર સ્વામીજી કહે છે તમારા શ્વાસ ઉચ્છ્વાસ તમારી પસંદગી, તમારા ઇન્ટરફિયરન્સ વગર ચાલતા હોય અને બુદ્ધિપૂર્વક તમારું જીવન છે તો, અને ખાલી જીવન નહીં, એમાં બધું જીવન, એ તો શક્તિ છે મોટી, પ્રાણ શક્તિને કારણે તો બધું થઈ રહ્યું છે અંદર. એટલા માટે આ લોકો હંમેશા કહે છે કે પ્રાણ શક્તિ નબળી પડી જાય તો પછી તમારું અંતઃકરણ, એટલે એ પેલું તમને ખબર હશે તો ઉદ્દાલક ને શ્વેતકેતુના કિસ્સામાં છાંદોગ્યમાં બતાવવામાં આવ્યું. શ્વેતકેતુની મેમરી એટલી બધી હતી, આઈવી લીગમાં ભણીને આવેલો અને જબરજસ્ત બ્રિલિયન્ટ, અને બધા એ બધું જેટલું ભણ્યો બધું આચાર્યને કહ્યું, એમના પિતાજીએ કહ્યું શું ભણીને આવ્યો બેટા તું, તું આઈવી લીગમાં મેં તને મોકલ્યો તો તું શું ભણીને આવ્યો, તો પછી એટલે ફટ 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 બોલવા માંડ્યો. પછી બધું એટલે એને પ્રશ્ન જમુક નહોતો આવડતો ને બધું, એ પછી બધું આચાર્ય પિતાએ જ પછી ગુરુ બનીને બધું આપ્યું શિક્ષણ, આપણે એમાં નથી. પરંતુ એક જગ્યાએ પછી કહ્યું કે જો આ બધું આ જે તારે તું આ બધું બોલી શક્યો, તારી આ મેમરી આ તે બધું, એની પાછળ છેવટે આ પ્રાણ જવાબદાર છે. એટલે તારા અંતઃકરણને શક્તિ પ્રદાન કોણ કરે છે? પ્રાણ. અને પ્રાણ વાસ્તવમાં પ્રાણને શક્તિ કોણ પ્રદાન કરે છે? કે આ અન્ન. અને એટલા માટે વાસ્તવની અંદર બતાવવામાં આવ્યું પછી પહેલાંમાં કે ભાઈ તારું અંતઃકરણ જે છે આ રીતે અન્નમાંથી બનેલું છે, બરાબર. સતા સૌમ્ય શું પેલું કહ્યું, હું કહું તમને, બહુ જાણીતું વાક્ય છે. અર્થાત તારા અંતઃકરણ, તને એમ કે અંતઃકરણ તો સૂક્ષ્મ વસ્તુ છે, અને હું અન્ન ખાઉં છું એ તો સ્થૂળ વસ્તુ છે. તે સ્થૂળ વસ્તુથી સ્થૂળ શરીર બને, લોહી બને, હાડકાં બને, અને બીજું બધું અસ્થિ મજ્જા બને, બરાબર છે. પણ અંતઃકરણમાં એનો શું ફાળો? એટલે આ લોકો કે અન્ન એવા ઓળકાર, એટલે કે એ માનતો નહોતો, ના જ માને ને, તો આવી લી ભણી આવ્યો ક્યાંથી માને? એટલે કહ્યું કે ના ના ભાઈ, આ બધું તું જે અન્ન લઉં છું એમાંથી જ બધું છેવટે આ બધું બને છે, સૂક્ષ્મ શરીરના અવયવો હોય કે સ્થૂળ શરીર હોય બધું. એટલે ત્યારે વાસ્તવની અંદર પછી એને કહ્યું કે થોડા દિવસ માટે અન્ન બંધ કરી દે, અને એણે કર્યું. 15 દિવસ ન ખાધું, પછી કે ચાલ હવે તું પેલી જે વેદની શાખાઓ બધી તું બોલી ગયો તો ફટફટ ફટ એ બોલવા માંડ, તો એને કશું યાદ ના આવ્યું. એટલે અંતઃકરણ જે છે એ પણ વાસ્તવમાં છેવટે એને પોષણ શેમાંથી મળે છે? જે અન્ન લઈએ એને. એ પછી બતાવ્યું કે અન્નનો સ્થૂળ ભાગ છે એ તો વાસ્તવમાં મળ વગેરે પેટે નીકળી જાય, અન્નનો મધ્યમ ભાગ છે એમાંથી આ બધા સપ્તધાતુઓ બને, અને અન્નનો જે સૂક્ષ્મ ભાગ જે છે એમાંથી અંતઃકરણ વગેરે બને, એટલે કે ઇન્દ્રિયોને પોષણ મળે, અંતઃકરણ વગેરે બને. એટલે સૂક્ષ્મ શરીરનું પોષણ અન્નમાંથી આવે છે, સ્થૂળ શરીરનું પોષણ પણ અન્નમાંથી આવે છે. આ રીતે ત્યાં બતાવવામાં આવ્યું. એનીવે, એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે, અહીંયા ચેષ્ટા શબ્દ વાપર્યો ને આચાર્ય, પ્રાણનાદી ચેષ્ટા, કાર્યકરણ પ્રાણનાદી ચેષ્ટા, એટલે આ બધી જે ચેષ્ટાઓ થઈ રહેલી છે જેની પાછળ આપણે તો અર્થાત આ જીવનું તો પોતાની કોઈ પસંદગી વગેરે નથી, છતાં પણ જો બધું નિયમપૂર્વક ચાલી રહ્યું હોય, બહુ બુદ્ધિપૂર્વકનું ચાલી રહ્યું હોય, પ્રયોજનપૂર્વકનું ચાલી રહ્યું હોય, તો પછી અને સમષ્ટિના સ્તરે ચાલે છે. તો એવું નથી કે પ્રાણ મહારાજ ખાલી ચાલી રહે છે, તમારા પછી એક ઘરોળી હોય કે દેડકો હોય, ગમે તેના. એટલે સમષ્ટિ સ્તરે આ પ્રકારનો નિયમ અભિવ્યક્ત થયેલો છે, જે બુદ્ધિપૂર્વકનો છે, પ્રયોજનવાળો છે. સમષ્ટિના સ્તરે અભિવ્યક્તિ હોય એ જીવ તો કહેવાય જ નહીં કે જીવે કંઈક કર્યું. એ વાસ્તવમાં કોની અભિવ્યક્તિ આવી? બુદ્ધિ, કોની બુદ્ધિ હોવી જોઈએ? એ વાસ્તવમાં ઈશ્વરની બુદ્ધિ, અર્થાત ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને એને સ્વામીજીએ ઓર્ડર કહ્યું, નિયતિ કહ્યું. એ નિયતિના દ્વારા જ આ બધું અભિવ્યક્ત થાય છે. એનીવે, એટલે એ રીતે ઈશ્વરની હાજરી નક્કી થઈ ગઈ, બ્રહ્મની હાજરી, ચેતનની હાજરી નક્કી થઈ ગઈ. આ અહીંયા કહેવાનો આશય છે. પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.